નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેર પોલીસ વિભાગ ઝોન 1માં આવતા 7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો। તેમાં કુલ 7 પોલીસ સ્ટેશનના 225 ગુનાનો કુલ બોટલ 9118 જેની કિંમત 1,62,00,000 ઉપરાંત રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો। દારૂનો નાશ કરવા સ્થળે વડોદરા ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા મેડમ, વડોદરા ગ્રામ્ય ડેપ્યુટી કલેક્ટર એસીપી એ ડિવિઝન ડીજે ચાવડા, એસીપી બી ડિવિઝન આર કવા, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ સ્ટાફ હાજર રહ્યો। વડોદરા નશાબંધી વિભાગ પણ હાજર રહ્યો હતો। ટોટલ આજરોજ ઝોન 1ના 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સર્ન વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1,62,12,446 જેવી એમની રકમ થાય છે। ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છીએ। એમાં જે કમિટીની ટીમ છે બંને એસીપી શ્રીઓ, એસડીએમ સાહેબ શ્રી, નશાબંધીના અધિકારી, પંચો રૂબરૂ કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે।
વડોદરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ 2024ની ઉજવણી સમસ્ત ચૌધરી બાવચા સમાજ દ્વારા કરવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસ 2024ની ઉજવણીના ભાગરૂપે દંતેશ્વરથી આરાધના સિનેમા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠક પૂર્ણ થતાં જ બેઠકને લઈને ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 18 પ્રપોઝલ અને 2 વધારાના પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા। આમાંથી 2 કામો મુલતવી રહ્યા છે અને 2 કામો નામંજૂર કર્યા છે। ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં 8 કરોડ, દક્ષિણ ઝોનમાં 8 કરોડ અને પશ્ચિમ ઝોનમાં 5 કરોડના કન્સ્ટ્રક્શનના ઇજારાઓ હતા, જે અલગ અલગ ભાવના હતા। તમામ નાણાકીય મર્યાદા 8 કરોડના બદલે તમામ ઝોનમાં 5 કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવી છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને -15% પ્રમાણે 3 ઝોનમાં કામ કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે। આરસીસી રોડનો જે ઇજારો હતો -88% ઓછાના યુનિટ રેટનો, એને પણ નામંજૂર કરવામાં આવ્યો છે। પશ્ચિમ ઝોન માટે માટી, હાડમોરમ, રોડા છારું, કોરિડર્સ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઇટમને 1.80 કરોડના નાણાકીય મર્યાદામાં 36.13% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી 2 આઇટમો રજૂ કરવામાં આવી હતી, વધુ અભ્યાસ અર્થે અને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। આરોગ્ય ખાતા દ્વારા 20 લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ સીતા માટે અને નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે। સભાસદશ્રી દ્વારા તબીબી બિલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવી છે। હૃદયરોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો, મુખ્ય રસ્તાઓ, તળાવ ઉપર વાર્ષિક 50 લાખની મર્યાદામાં રોશની તેમજ વધારાનું લાઇટિંગ કરવાના કામે લોસ ઇજારાના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે, એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે। સોલિડ વેસ્ટ દ્વારા
RRR વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ વાહનો 5,50,547 ભાવે એક એમ 4 વાહનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે એ માટે ગ્રીન એબવ ઇન્ફોસોલ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ 10 માટે કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામને 40 લાખની નાણાકીય મર્યાદામાં 25 લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને PA2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ એલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે. સિક્યોરિટી શાખા દ્વારા પેન્થર સિક્યોરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામમાં સરકારશ્રીના સૂચન મુજબ તિરંગા અભિયાન અંતર્ગત ખર્ચ થનાર છે એના માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવી છે. અને એવી જ રીતે અલગ અલગ વોર્ડમાં જે મેડિકલ કેમ્પો યોજવાના છે એને સંલગ્ન ખર્ચ કરવા માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવી છે. વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને નોકરીના ઓર્ડર આપ્યા બાદ રદ કરાતા રોષ. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને નોકરીના ઓર્ડર આપ્યા બાદ રદ. 36 જેટલા કર્મચારીઓએ વિપક્ષ કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને બાળુભાઈ સુરવરની રજૂઆત કરી. ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ કમિશનર હાજર ન હોવાથી યુવાનો મૂંઝાયા. અમે દવા છાંટવાનું કામ કરીએ છીએ, ફોગિંગ, પેરા, ઇન્ટ્રા. પણ આજે ચોથા રાઉન્ડમાં જે કોર્પોરેશન લિસ્ટ મૂકવામાં આવ્યું છે, મેરિટ લિસ્ટ, એમાં અમે પાસ થયા છે. અમે હાજર બી થવા ગયા છે. ત્યાં અમને એવી જાણ કરવામાં આવી છે, અમે સ્ટેમ્પ પેપર સાથે બધું લઈને ગયા છે, અમારા ડોક્યુમેન્ટ બી વેરિફિકેશન કરી દીધા છે. કોર્પોરેશને એવું કહે છે કે સાઇટ પર ભરતી કેન્સલ કરવામાં આવી છે. પણ અમે મેરિટમાં આવી ગયા છે, અમે પાસ થઈ ગયા છે. 36 જણ જે અમારા છોકરા છે. કરજણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા ખાતે સૌ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એકત્રિત થયા હતા. રેલી સ્વરૂપે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલી સવારે 10 વાગે કાઢવામાં આવી હતી. ધાવડ ચોકડી, નેશનલ હાઈવે બ્રિજ, ચુના બજાર, કરજણથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય સંવિધાન. આજ રોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. જ્યારે કરજણમાં ઉજવણી હોય દર વખતે જેમ આ વર્ષે પણ ભરપૂર પબ્લિકની સાથે અમારા આદિવાસી સમાજની જે રેલી છે એ રેલી સ્વરૂપે અમે આજે કરજણ બજારમાં ફરી અને અમારા જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરી રહ્યા છે. અને સરકારને અમે માંગણી કરે છે કે આવનારા સમયની અંદર અમારા જે ફિલ્ડ પ્રદેશ છે એ પણ અમને આપવામાં આવે અને જે 9 ઓગસ્ટ જે જાહેર વિશ્વ આદિવાસી દિવસ છે 9 ઓગસ્ટ નિમિત્તે મને જાહેર રજાઓ પણ આપવામાં આવે. હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી સંગઠન સેના વડોદરા જિલ્લા પ્રમુખ. સુરત પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે. સત્ય, પ્રેમ અને કરુણા એ જ ઈશ્વરનું અસ્તિત્વ. સુરત માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ધોરણ પારડી કામરેજની મુલાકાતે પધાર્યા. જાણીતા પદ્મશ્રી અને સાહિત્યકાર શાહબુદ્દીન રાઠોડે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાત લીધી અને આશીર્વાદ માનવ મંદિર વિશે સુંદર સંદેશ આપ્યો. ઈશ્વરની સ્વયં હાજરી એટલે સત્ય, પ્રેમ અને કરુણા. આ ત્રણ બાબતનું આચરણ હોય એટલે ઈશ્વરના અસ્તિત્વની પ્રત્યક્ષ રૂપે હાજરી. સત્ય એ જ ઈશ્વર છે તેવો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. અતિ ગંભીર મનોદિવ્યાંગ મહાપ્રભુજીની સેવા નિહાળી. અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી એમ કુલ મળીને 2300 મનોદિવ્યાંગ મહાપ્રભુજીઓને કુદરત સહજ જીવન બક્ષી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરમાં હાલ 700 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગો આશરો લઈ રહ્યા છે. તેની સાથે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સમય વિતાવ્યો. આશીર્વાદ માનવ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા અને જેરામ ભગતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરની સેવા પ્રવૃત્તિની વિસ્તૃત માહિતીથી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને અવગત કર્યા હતા. સંસ્થા દ્વારા થતી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ વિશે અવગત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી સર્વ ટ્રસ્ટીઓને દેવદૂત તરીકે બિરદાવ્યા હતા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણા શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્ય કલાકાર, સાહિત્ય કલાકાર
અને જેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આજે માનવ સેવા ટ્રસ્ટમાં દરેક પ્રભુજીની શુભેચ્છા મુલાકાત કરી અને એ બદલ આપને સૌને આનંદની લાગણી છે. તો આપણે બે શબ્દ શાહબુદ્દીનભાઈ રાઠોડને કહેશું કે ભાઈ સંસ્થા વિશે કહેશે. હા, મનોહરભાઈ કાકડિયા જે છે ને આ સંસ્થાના ડોનર 1000 કરોડનું ડોનેશન છે. અહીં જાણ્યું અમારા અનન્ય મિત્ર છે. મિત્રના લગ્નમાં અમે ગોવા ગયેલા પરિવાર હારે હું ગયેલું અને જ્યારે સુરત આવવાનું થાય ત્યારે ઉતારો મારો તો પછી ગોવિંદભાઈ જોડકિયા છે તારીખ ભોજન અમે એની હારે લીધા કવિતાની 35 વાગે અહીંયા જ જમવાનું હોય અવજીભાઈના ત્યાં જોયેલા. એટલે એમણે મને કીધું કે તમે જતા રસ્તામાં આવજો અમને માનવ મંદિર સંસ્થાની મુલાકાત લઈને જાય. આ સંસ્થાનું ટીમ બહુ વ્યવસ્થિત કામકાજ છે. એટલે બિલ્ડિંગ વિશાળ છે, પૂરતી લિવિંગ સ્પેસ જેને કે જીવન જીવવા માટેની જગ્યા સ્પેસ નથી. એટલે એ લિવિંગ સ્પેસ અહીં પૂરતી છે. પછી એની સારવાર બહુ સારી રીતે લેવાય અને એ પાછા સાજા થઈ જાય એટલે એના પરિવારનું સુકૃત કરવામાં આવે. સેવા છે એ જ પ્રભુ છે. સમાજને કોઈ માત્ર ચિંતન કરતો હોય, ચિંતા કરતો, એ કોઈ ચિંતાનું ચિંતનમાં પરિવર્તન છે અને એ પરિવર્તન કાર્યમાં પરિણામે ત્યારે આવી સંસ્થા હોવી અને તો જ કામ થઈ. સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય એટલે જે છે તે જોવું, પ્રેમ એટલે અપેક્ષા વગરનું સમર્પણ અને કરુણા એટલે બધાને માટે લાગે, તમામને માટે લાગણી તો જ આવા કાર્ય થાય. કરુણાનું અહીંયા વાસ્તવમાં એનો અભિવ્યક્તિ જોવા મળે આ સંસ્થા. અને જેટલા કામ કરતા હોય જે સહાયક થતા હોય એ ધન્યવાદ. આભાર. દામનગર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ નારોલાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા યાત્રાના સંકલનની બેઠક યોજાઈ. દામનગર નગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા શેઠ શ્રી MC મહેતા હાઈસ્કૂલથી તારીખ 31/8/2024 બપોરના 3:30 કલાકે પ્રસ્થાન થશે. તિરંગા યાત્રાના રૂટ થનાર સંખ્યાતે સંલગ્ન જવાબદારીઓને લઈને શહેરભરમાંથી સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને ભવ્ય સફળતા માટે પરામર્શ શહેરની તમામ પોલીસ, રેવન્યુ, PG, VCL હાઈસ્કૂલ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, રાજકીય સહકારી અગ્રણી, વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, ICDS વિભાગ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલ હર ઘર તિરંગા યાત્રાને ભવ્ય સફળતા માટે સંકલનમાં અવગત કરતા પાલિકા પ્રમુખ એવં ચીફ ઓફિસર PI, વિવિધ શાળાઓના આચાર્યએ તિરંગા યાત્રા રૂટ અને પૂરા અદબ સાથે યોજાય તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે યોજવાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા. દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં આદિવાસી સમુદાયોના યોગદાન અને સંસ્કૃતિના સન્માન માટે સમર્પિત છે. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જોરશોરમાં કરવામાં આવી. ભરૂચના બંબાખાના વિસ્તારમાંથી આદિવાસી સમાજને ઉજાગર કરતી વેશભૂષા ધારણ કરી આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ રેલી કાઢી રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. હું સંજય વસાવા આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અમે આદિવાસી ભાઈઓ તહેવાર મનાવી રહ્યા છે અને અમારી આદિવાસી સંસ્કૃતિના પગપાળા આપણે બંબાખાનાથી રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકર સુધી અમે લોકો મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને માતાઓ ભેગા થવાના છે અને ચેનલના ભાગરૂપે અને પોલીસ તંત્રનો અમને ફૂલ સાથ સહકાર આપે અને અમે લોકો અમારી રેલી નીકળી ગઈ છે અને અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર. સર્વ સમાજને બી ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર.
ભરૂચ શહેરના સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે રેડિયમ બેલ્ટનું વિતરણ કરાયું. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા બીજીપી હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશની તથા માનવ જાનહાનિ એક્સિડન્ટ રોકવાના પ્રયાસ થકી રેડિયમ બેલ્ટ ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ગળામાં બાંધવા માટે 1 માસમાં 400 નંગ તથા ચકલીના માળાનું ફ્રી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. સંસ્થાના કાર્યકર સ્નેહલભાઈ, ઉત્સવભાઈ, સંજયભાઈ, નીરવભાઈ, જયેશભાઈ ત્રિવેદી હાજરી આપી હતી. મુનિવ્રત દેરાસરના હોદ્દેદારોનો વિશેષ સાથ સહકાર જોવા મળ્યો હતો. એ બધા ખૂબ ખૂબ આભાર. વધતા એક તો આપણા જે ચકલીના માળા છે તે જે પણ લઈ જાય તે ચકલીના માળા હાલવાના જોઈએ, એટલે એને ખીરેથી ગમે તે રીતે ફિટ કરીને એને ખીર બાંધવાના, એટલે આપણે બિલાડી કે કોઈ એને નુકસાન ના કરે તો ચકલી અંદર આવશે અને એના ઈંડા મૂકશે, એટલે ખાસ ધ્યાન રાખવું. ધન્યવાદ. આજે અમને આ મોકો આપ્યો અમારી વાત રજૂ કરવાનો, એની માટે અમે આભાર માનીએ છીએ. અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના નામથી જીવદયા અને સમાજ સંસ્કૃતિ સુધારવાનું કામ કરીએ છીએ. અમારી પાસે ભરૂચ જિલ્લામાં એકમાત્ર હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને આપણે જે પશુઓને ઈજા થઈ હોય એની આપણે સારવાર કરીએ છીએ. તો આ વખતે આપણે કાર્યક્રમ ફ્રી ઓફ કોસ્ટ સેવા કરીએ છીએ આપણે, અને આપણે આ વખતે રેડિયમ બેલ્ટ બનાવવાનું અમે એક કાર્ય કર્યું છે. તો આ રેડિયમ બેલ્ટ બધા જ આપણે અમારા વોલેન્ટિયર્સે બનાવ્યા છે, અને ગયા વર્ષે અમે 200 રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું હતું. આ વખતે 400 રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું છે, પ્રિપેર કર્યા છે અને અમે વિતરણ કરીશું. અને આ સિવાય આપણે ચકલીના માળા બી અમે નું વિતરણ કરતા હોઈએ છીએ. રેડિયમ બેલ્ટ આપણે ગાય માતા અને ગૌવંશને એક્સિડન્ટ ના થાય, એક્સિડન્ટથી એમને બહુ પીડા થતી હોય છે અને એમનું સારવાર બી સમયસર નથી થતું, એટલે એનો એક્સિડન્ટ ના થાય તેની માટે આપણે રેડિયમ બેલ્ટ એમના ગળા પર લગાવીશું, જેનાથી મનુષ્ય જીવન અને ગૌવંશ બંનેને એક્સિડન્ટ ના થાય અને રોડ ઉપર ફરતા પ્રાણી માટે છે, અને રસ્તા પર ગાયો બેઠી હોય છે તો એમની ઈજા ના થાય તેની માટે. અને અમારો એક મેસેજ બી છે કે આપણે કોઈ પણ ગાડી ચલાવીએ કે થોડું ધ્યાનથી ચલાવીએ, જેથી આપણે બીજા. નમસ્કાર, અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થામાંથી આવ્યા છે અને અમે જીવદયા અને સમાજ સેવાનું કાર્ય કરતા આવ્યા છે. અમારા પાસે ભરૂચમાં એકમાત્ર હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને અમે અબોલ જીવોની ઈજાનું સારવાર કરતા આવ્યા છે. આ વખતે અમે રેડિયમ બેલ્ટ બનાવવાનું કાર્ય લીધું હતું. અમે દર વર્ષે રેડિયમ બેલ્ટનું વિતરણ કરતા હોઈએ છીએ. ગયા વર્ષે અમે 200 રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું હતું અને આ વખતે 400 રેડિયમ બેલ્ટ પ્રિપેર કર્યા છે, અને તે આપણે ગૌવંશ ગાય વગેરેના ગળામાં અમે લગાવીશું, જેનાથી તેમને આવતા વાહનોથી ઈજા ના થાય અને તેમને પીડા ના થાય. ધન્યવાદ. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ 1994થી પ્રતિ વર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત 137 છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ શ્રી બિરસા મુંડા અને આદિવાસી દેવતાઓનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ.
આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું. એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, આ વિસ્તારના ધારાસભ્યશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું. સાથે સાથે આજે આ જિલ્લાની અંદર 297 જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબની દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. જય આદિવાસી. હું નિલેશ રાઠવા. અમારું છોટાઉદેપુર તાલુકાના કોલી ગામમાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. જેમ કે પહેલાં વિશ્વ મતલબ કે આદિવાસી 1882માં જો યુનેસ્કોમાં બેઠક યોજાઈ હતી, એમાંથી 9 તારીખે યોજાઈ હતી. પછી 1994માં વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો, જનજાતિ દિવસ જાહેર કર્યો. ત્યારથી મોટા મોટા શહેરોમાં કે આમાં ઉજવાતા હતા, પણ છેલ્લા 3 વર્ષથી અમારા કોલી ગામમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. જેમ કે આમાં કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક હોય છે, જંગલમાં રહે છે અને મતલબ કે પોતાનો જો મૂળ માલિક કહેવાય, મૂળ આદિવાસી કહેવાય. આદિવાસી પોતાના હક માટે સરકાર કે મતલબ કે ઘણા બધા કહેતા હોય છે કે તમે આદિવાસી નથી, એવું બધું કહેતા હોય છે. પણ જે આદિવાસી હોય તે હંમેશા આદિવાસી હોય જ છે. જેમ કે આદિવાસીનો મુખ્ય જોઈએ રહેવાસ જોઈએ તો ઘરોમાં મતલબ જંગલમાં રહેતા હોય છે. પછી પહેલાંના જે આપણે વાત કરીએ ઇતિહાસમાં ક્રાંતિકારીઓ ઘણા બધા છે. જેમ કે બિરસા મુંડા ઝારખંડમાં બિરસા મુંડાએ જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી હતી ને, ત્યારે બિરસા મુંડાએ મતલબ એમણે જોઈને તો અડધી અંગ્રેજ જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ જે ઇંગ્લેન્ડ મતલબ અંગ્રેજો હતા એ ડરતા હતા. કારણ કે આદિવાસીની અંદર એટલું મતલબ કે જનૂન એ નિડરતાથી પોતાના હક માટે મતલબ પોતાના એ નિડરતા હોય છે. જેમ કે એમના પાસે અમારે જે આદિવાસીનું મુખ્ય હથિયાર છે તીર કામઠું. જેમ કે તીર કામઠું હાથમાં એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એમાં ઘણી બધી જાતિઓ છે. લોકો બધું જાતિવાદીમાં કહેતા છે, પણ છેલ્લે તો આદિવાસીઓ છે. અમારા કોલી ગામમાં નાયક સમાજ, રાઠવા સમાજ, ધાણક સમાજ, એમ ઘણા બધા સમાજ એક સાથે મળીને આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે. એમાં કોઈ નાત જાત ભેદભાવ નથી. છેલ્લે તો એક તીર એક સમાન, આદિવાસી એક સમાન. ઘણા બધા લોકો ટુકડા પાડતા હોય, પણ ટુકડામાં પડવાનો આપણે જરૂર નથી. આપણે સાદી ભાષામાં કહીએ તો સાવરણાને એક સોટી ભાંગે તો ભાગી જાય, પણ એક જૂથ થઈને ભાગે તો કોઈથી ભાગે નહીં. બરાબર. અંગ્રેજોએ આપણે થોડું જાણીએ ઇતિહાસમાં તો છોટાઉદેપુરને 1857ની અંદર બધા કરતાં પહેલું આઝાદ કરવામાં આવ્યું હતું. આઝાદ કરવામાં મોટા ભાગે આદિવાસીઓનો હાથ હતો. એમાં મોટા ભાગે નાયક સમાજ મતલબ કે ઘણા બધા નાયક સમાજના મતલબ લોકો ડરતા હોય, પોતાની અટક મતલબ છુપાવવાની કોઈ જરૂર નથી. આપણી વડોદરા હોય કે સુરત હોય, ગમે ત્યાં જતા હોય આપણે, તો આપણી બોલી આપણે કેમ છુપાવીએ? આપણી બોલી આપણી આદિવાસી બોલી છે, આપણે કેમ છુપાવવાના? એ લોકો સમજણ પડે તો ઠીક, ના સમજણ પડે તો પણ ઠીક. આપણી સંસ્કૃતિ, આપણી બોલી એ છોડવાનું નથી. બરાબર. ઘણા બધા લોકો કહેતા હોય કે તમે મતલબ રાઠવા કે આદિવાસી કે ફલાણા ઢીકણા ગમે તે કહેતા હોય, પણ આપણે એમાં પડવાની જરૂર નથી. આપણી સંસ્કૃતિ સાચવવાની છે. છેલ્લે હું આટલી મારી બોલીના વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી.
સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.